નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામની અંદર, જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે। એમણે આપણે એક દવાનો ઉપયોગ કર્યો છે કે જેમના ઉપયોગથી એમને સારું પરિણામ મળ્યું છે। તો મગફળીની અંદર એણે કેટલા દિવસની મગફળી હતી એનો ઉપયોગ કર્યો છે અને કેટલા દિવસ સુધીનું પરિણામ એને મળ્યું છે। તો તમારું પહેલાં પૂરું નામ જણાવશો? મારું નામ પીપળિયા સમીરભાઈ બાવાભાઈ। બરાબર, સમીરભાઈ, કેટલા દિવસની મગફળી હતી ને તમે છંટકાવ કર્યો? 25 દિવસ। 25 દિવસની મગફળી હતી ને છંટકાવ કર્યો છે। છંટકાવ કર્યા એને કેટલા દિવસ થયા છે? 27 દિવસ જેવું 27 દિવસ જેવું થયું છે। અને કેટલા ml લેખે ફલમગ્રોનો ઉપયોગ કર્યો છે? 25 ml। 25 ml। શું આમ તમને તફાવત શું લાગ્યો આમાં છંટકાવ કર્યા પછી? આ ઘણો ફેર દેખાય। બરાબર, તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે સૂયાની સંખ્યા જે ટોચ સુધી છે, સૂયા બેસેલા, અને એક જ છોડમાં 40 થી 50 જેવા દોડવા પણ દેખાય છે। તો ગઈ સાલ તમે જે વીઘે ઉત્પાદન મગફળીનું લીધું એ કેટલા મણિકા તમારા આવ્યા હતા? 20 મણ જેવું થયું હતું। બરાબર છે, તો તમને શું લાગે છે આમાં આ વર્ષે કેટલું ઉત્પાદન વધશે? ઘણું વધશે। બરાબર, 30 મણ જેવી માંડવી થઈ જાય, 30 મણ વીઘે મગફળી થઈ જશે એમ? તો આ ખેડૂતોને આ દવા વાપરવા જેવી ખરી કે? હા, ચોક્કસ 100% વાપરવી જોઈએ। બરાબર, તો ખેડૂત મિત્રો તમારી મગફળીની અંદર કપાસ હોય, ચાહે સોયાબીન હોય અથવા તો અન્ય શાકભાજી પાક કરતા હોય તો ફલમગ્રોનો અવશ્ય ઉપયોગ 1 થી 2 છંટકાવ તમે 20 થી 25 ml લેખે છંટકાવ કરી અને પૂરતા પ્રમાણમાં અને સારું ઉત્પાદન લઈ શકો છો। અસ્તુ।